સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો સામે આવ્યો છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે નોટિસ પાઠવી હતી. કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓએ વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા પોલીસે તેઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યારે આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી. ભાજપ મને ફસાવી રહી છે. મારા પર લગાવેલા આક્ષેપ ખોટા છે. ઋત્વિજ જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા છે. ત્યારે હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીના સિપાહી છે. મહાત્મા ગાંધી અંગ્રેજોથી આ દેશને આઝાદી અપાઈ હતી અને પોલીસને વિનંતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ ના કરો. તમે આજે મને ગઈકાલે રૂબરૂમાં નોટિસ આપી, 2 દિવસ સમય આપ્યો, પહેલો દિવસ આવી ગયો છું, કારણ કે અમે કશું ખોટું કર્યું જ નથી. એટલે અમે સત્યની સાથે છે અને સત્યની હંમેશા વિજય થાય છે. સીધો સવાલ, તમે પોસ્ટર લગાવવા માટે આપ્યા કે નતા આપ્યા? આ મને આજે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે વિરોધ કરવો હોય સાંસદનો, તો હું જાહેરમાં કરી શકું છું. મને લોકશાહીનો બંધારણ અધિકાર આપ્યો છે અને અમે કર્યો જ છે. દિન દહાડે અમે વિરોધ કર્યા છે અને કાલે ચૂંટણી કમિશન પરમિશન આપશે ચૂંટણી પંચ, તો અમે કાલે પણ વિરોધ કરીશું, એમનો જાહેરમાં કરીશું. પછી હેરી ઓડે તમારું નામ કેમ આપ્યું? તે તમે પોલીસને પૂછો, હેરી હોડને પૂછો. મને તો અત્યાર સુધી તમારા મીડિયાના માધ્યમથી મેં જે સાંભળ્યું એમાં હેરી હોડ મારું નામ બોલ્યો એવું મેં સાંભળ્યું નથી. પરંતુ એક વસ્તુ હોઈ શકે કે જે રીતે 12 કલાક છોકરાઓને બેસાડી રાખ્યા, જે રીતે ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયા, અહીંયા લઈ ગયા, ત્યાં લઈ ગયા, કોઈ પોલીસ કેસ થયો નતો, એનસી નતો અને વગર એકદમ જે ગેરકાયદેસર ડિટેન કર્યા, એ લોકોને જે પકડવાની ઢબ હતી, આજે તમે જો મને નોટિસ આપી તો નોટિસનું પાલન કરવા માટે હું આવ્યો છું.